ઉત્તરાયણ સ્પેશિયલ શાયરી સંભળાવું કે પતંગ મારા પ્રેમનો અને એમાં કિન્ના તારા નામની, કે પતંગ મારા પ્રેમનો અને એમાં કિન્ના તારા નામની, આવી જ રીતે સાથ આપજે મારી જાન, પછી જો હું પેચ કાપું આખા ગામના. વાહ 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 વાહ. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. અને આજે છે સેટરડે, અને અમારે સેટરડે હોય એટલે કંઈકનું કંઈક લોચા પડી જ જોઈએ છે. હનુમાન દાદો કોઈકનું કોઈક વિચાર જ છે. તો ફરી વાર આજે અમારે થોડો ઝઘડો થઈ ગયો અને સોમલી રીસાઈ ગઈ છે. તો ખબર નહીં કેમ રીસાઈ છે. અને આજે અત્યારે સવાર સવારમાં મારી સાસુએ અમારા માટે થોડી માવા ચીક્કી, પછી આ સુખડી ગોળની, પછી દૂધ, આવું બધું મોકલાયું છે અમારા માટે. પણ સોમલી રીસાઈ ગઈ છે. લેટ્સ ટોક ટુ સુમન. મના માટે આપણે ટ્રાય કરીશું. સુમન, ઓય, હેલો. અલે હું અમરો કારણ વગર શું કારણ કહેતી નહીં કે કેમ રીસાણી છે. રીસાણી છે જાનું મારી બોલતી નથી, બોલવાની કેમ તમે બાધા લીધી, બેબીને બોનવીટા પીવડાવો, બેબી મોડવા નથી. શું થયું સપાળ? કચરો વાળી રહી છે એટલે એમ કેવું છે કે ગાડીમાં તમે બોલતા નતા એટલે એ રીસાઈ ગઈ છે. પણ ગાડીનો બદલો કે છે કે એ ગાડીમાં જ લેશે, પણ એ ગાડીમાં લેજે. અત્યારે શું છે અત્યારે? ઓ માય ગોડ. ત્યાંની સ્કૂલમાં જતો રહ્યો છે અને સુમન કચરો વાળી રહી છે. તો જોઈએ હવે મારી લડાઈ તો પહોંચવાની જ છે દૂર સુધી. લેટ્સ મનાવવા માટે આપણે ટ્રાય કરીએ છીએ. સોમલી, તારા માટે એક ડાયલોગ છે. તું છે ગુલાબના ફૂલ જેવી, સારું છે કમળ નથી, નહીં તો કાદેવમાં આવીને તને તોડવું પડતું મારે. પણ ગુલાબમાં પણ કાંટા હોય છે, છતાં પણ કાંટા વગાડીને તને તોડી રહ્યો છું. વાહ 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 વાહ. જાતે જ કે ઉપર તું બોલતી નહીં એટલે રીસાણી છે સુમલી મારી બોલતી નથી. ઓ બોલવાની જેમ તમે બાધા લીધી. આ સબ વિડીયો જો મારા સાસુમાં જોવે તો સાસુમાં કોલ કરીને કહેજો સોમલીને થોડું સમજી જાય. થોડું તમારી છોકરીને સમજાવજો. શું જમવાનું બનાવવાનું છે? ભૂખ્યું રહેવાનું? ભલે આ યાર. દોસ્તો મેં જીમ ચાલુ કરી દીધી છે. તમે જોઈ શકો છો હું કેટલો સ્લિમ થઈ ગયો છું. લેટ્સ 5-10 કિલો તો ઉતરી જ જવાનું છે ફટોફટ. બોલ કલ્યા. સોમલી, તું મારી જાન છે પણ તને ક્યાં ભાન છે? તું કહેતી હોય તો આપણે ગાડી પર લખાઈ દઈએ. સોરી ગર્લ્સ, માથા ભારે બૈરું છે મારે. ઢીંચાક ઢીંચાક ઢીન, અંગારો કા અંદર સા લગતા હે મેરી જાનો, મેરી જાનો. અલે જપો મોન કે તે આમ કદી બોલતો ખરી. આ લોકો ઓડિયન્સ રીસાઈ ગઈ છે વિડીયોમાં. તો મિત્રો નાઈ ધોઈને અમે પાલી ગયા અને સોમને કંઈક બનાવ્યું છે. કદાચ તો એવું વિચાર્યું અમે કે પેલો ઈડલીનો લોટ પડ્યો તો થોડું ઈડલી અને થોડું સંભાળ જેવું બનાવી દઈએ. આમાં દાળ મૂકી દીધી છે. હું અલ્યા બધું જીવનમાં નવું જ હોય છે, બધા નવું કરતા નહીં આવતું. શું જોઈએ છે તો પણ કહેવાનો મતલબ કે તમારો આ ટેવ પડી ગયો એમ કે નવું ક્યારે આવશે, નવું ક્યારે. શું બનાવી દીધું? દાળ? મને દાળ ખાય તું દાળ આલે? દાળ આલવાની છે એમ કે તમારે. અને ઈડલી જેવું કોઈક ઢોકળો બનાવી દે. ઢોકળો અને દાળ ખવડાવે સોમલી. નવી નવી આઈટમો રોજ રોજ. ડાયટિંગ છે એટલે ઘઉં ખાતો નથી એટલે ઢોકળા.
મોન વાઘ. આજે અમે સાંજે કદાચ બાલદાડી બધું સેટ કરાવવાના છીએ. કાલે ગામડે બી જઈશું, બધું કરીશું. જો બાકા રજા હોય એટલે ઊંઘવું તો પડશે થોડું તો. સોના તો પડેગા હી. આખું અઠવાડિયું કન્ટિન્યુઅસ કોમ કરી થાકે ના. ના ના પણ તમારે રોજ બપોરે રજા હોય. તું મેરી જિંદગી જો મેં ઉત્તરાયણ પર ખાસ શેરડી ખાવાની હોય તો મારી સાસુએ બીડી એટલે કે મારી શાળાએ શેરડી લાવ્યો છે અમારા માટે ખાવા માટે. શેરડી બહુ ખાવી જોઈએ ઉત્તરાયણ પર એવું કહેવાય છે. તો આ શેરડી લાવ્યા છે અમે ખાવા માટે. ઉત્તરાયણ પર એવું હોય છે બોર ખાવા જોઈએ, શેરડી ખાવી જોઈએ, પછી શું કહેવાય તલની ચીકી, ગોળાની ચીકી, આ બધું ઉત્તરાયણ પર ખાવું જોઈએ જેથી હા ગોળ પર ચીકીનો સ્પેશિયલ ગોળ લેતા આવીએ છીએ અમે. કાળો કાળો બમર ચુમલી જેવો કાળો ગોળ. ચુમલી જેવો કાળો કાળો ગોળ લાવવાનો છે. બધાને ખબર છે. જો મારી સ્કીન કેટલી વ્હાઈટ દેખાય છે. ડોસીમાં અવકાળા પાડતા હે. પુષ્પા પિક્ચર જોયું છે ને બીજું એક નવું પિક્ચર આવે છે રાઘવ કાશીરામ હે ને, કાશી રાઘવ. એ ગુજરાતી પિક્ચર અમે થોડો રિવ્યુ લીધો, સારું આવવાનું છે. ગુજરાતી પિક્ચર તો કઈ છે આપરો કાલે જ નહીં જોયું. આપરો યાદ નહીં આવતું પણ કાશી રાઘવ જોવાના જ છીએ અમે. ગુજરાતી નહીં, અરે ગમે તે હોય પણ જોવાનું છે એમ વાત. તું આપરો ગુજરાતી તો તું મારીને હું તારું. ના 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 નહીં નહીં એવું બધું નોમ જ નહીં. મસ્ત પિક્ચર છે. હિતેન કુમાર છે અને કાજલ મહેરિયા શું બનાવે છે? કઈક વઘાડી રહી છે. ટામેટા, લીલા મરચા અને બધું ડુંગળી કરી અને અમને બનાવે છે જાડું જાડું બધું, તો જેથી અમે બહુ જાડા થઈ જઈએ, ખાઈએ પીએ. કપડો કરતી આવું એટલે આમ જેનું વાહેલી સ્ટેન્ડ કેટલું કોમ બળી કોઈ કોમ નહીં. હજુ તો કોકતદાર કોમ હોય એટલે કોમ 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 એવું થોડું હોય. આખો દાડો નહીં ઊંઘી જતો. 12 વાગ્યાથી પાલીને તે સીધું હજી 5 વાગ્યા મેં આવીએ તો સુધી તાને જોયો હોય તો પાછો કોમ 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 કરીને ચોથી વાજી ગયો હે. શરીર તો વધી ગયું છે. પછી જીમ ચાલુ કરવી પડે તારે ઉતારવા કાજી. મારે બુદ્ધિ નહીં અમે નહીં તાર બુદ્ધિ તું મોની. तुम तो ठहर परदेसी साथ क्या ना निभाओगे. હજી તો અમારે ખરીદી કરવાની બાકી છે. દોરી લાવવાની છે, પતંગ લાવવાના છે, મોકળો લાવવાનો છે. સુમન ને તો પેલું ના લાવું લેવા જવાનું પણ તારે ઓલે ખાલી પેલું લાવવાનું છે. પેલી હું નામ હતી રાવણ ની બોલ મંદોદરી નું મોકળું નાક કાપી દે સૂરપંખા નું મોઢું લાવવાનું છે અમારે સુમન. સૂરપંખા નું એને સારું લાગે, ફેશન છે સૂરપંખા ની. હું મારી ગાડી પાછળ લખાવાનો છું. સોરી ગર્લ્સ, માથા બારે ફરેલ બૈરું છે મારે. સુમલી કરતા ખોદા. અમુક લોકો એમ કે છે કે સુમલી આપણે રિલેટિવમાં એમ કે સુમલી નોમ બગાડી, પણ મારા જે ઓડિયન્સ છે બધું એમને સુમલી સારું લાગે છે સુમન કરતા, એટલે અમે સુમન નામ રાખ્યું છે.
તે બધું ધાબે જવા મળ્યો. હા મેં ધાબુ ધોવાનું પ્લાનિંગ કરીએ છે. થોડા ટાઈમમાં ધાબુ એ ધોવું પડશે અને બધું મજા આવશે. જો મિત્રો કાલે 2 દિવસ અમે ગામમાં બી જવાના છીએ. ઉત્તરાયણનો બી મસ્ત વ્લોગ આવશે તો અમારી ચેનલમાં બન્યા રહેજો. અમારા વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એટલો બધો વાયરલ કરજો કે અમે ઉત્તરાયણનો વિડીયો બહુ મજાનો બનાવીએ. અમે ઉત્તરાયણ પર બધું નવું નવું બનાવવાના છીએ. ધાબા પર જ રસોઈ કરવાના છીએ અને અનિશા ભાભી અમારે કાલબાલ ચીકીએ બનાવવાનો છે તો એ બધું અમે વિડીયો ઉતારવાના છીએ. મજા આવશે તમને. અમારા બ્લોગમાં બન્યા રહેજો. શું કેવું છું? તો અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો. અમે ગામડે જવાના છે ફરીથી કાલે વાલે અથવા સાંજે બાંજે. તો તમને ત્યાંનો બ્લોગ બી આવશે અમારી ચેનલમાં. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મજા આવશે. ખેતર બેતર બધું બતાવીશું. ત્યાં સુધી મળીએ કંઈક નવું લઈને. ત્યાં સુધી અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો. બાય બાય. અને બધાને હેપી મકર સંક્રાંતિ. બાય બાય.